फौजी बनना चाहती थी। क्या करोगी फौज में जाके? किसको? अरे बेटा, फौज में तो खाली बहुत मेहनत करनी पड़ती है, बंदूक तो कभी मारने नहीं मिलता। પાલનપુર તાલુકાના ખસા ગામની દક્ષા ઠાકોર પાલનપુર પહોંચી. પુનઃજન્મનો દાવો કરનારી દીકરી દક્ષા ઠાકોરે કલેક્ટર સાથે કરી મુલાકાત. પાલનપુર તાલુકાના ખસા ગામે દક્ષા ઠાકોર નામની દીકરીએ પુનઃજન્મનો દાવો કરવાની ઘટના સામે આવી હતી. ત્યારે આજે દક્ષા ઠાકોરે તેના પિતા સાથે કલેક્ટરની મુલાકાત કરી હતી. મુલાકાતમાં કલેક્ટરે દક્ષા ઠાકોર સાથે પુનઃજન્મને લઈને અનેક સવાલો કર્યા હતા, જેમાં દક્ષા ઠાકોરે હિન્દીમાં કલેક્ટરને તમામ સવાલોના જવાબ આપ્યા હતા. જોકે કલેક્ટરનું કહેવું છે કે ફેમિલી બેકગ્રાઉન્ડ જોતા આશ્ચર્ય લાગે તેવી આ ઘટના છે અને પુનઃજન્મ એ સંશોધનનો વિષય છે. જોકે આ અંગે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણકુમાર બનરવાલે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં પુનઃજન્મની યાદ આવી હોય તેવી વાતો ચાલે છે. દક્ષાબેન સાથે રૂબરૂ ચર્ચા કરી આશ્ચર્ય થાય તેવી આ ઘટના છે. હાલ લોજિકલ સમજાય તેમ નથી. આગળ જતા દીકરીની સલામતી અને તેના ભણતર માટે જેને રજૂઆત કરી છે તેને ધ્યાને રાખી તંત્ર જે જરૂરી પગલાં છે તે લેવામાં આવશે અને ભવિષ્યમાં વેરિફિકેશનની પદ્ધતિ જો ધ્યાને આવે તો તે પણ કરવામાં આવશે. હિન્દી ભાષામાં જે વાત થાય છે આ વિસ્તારની અંદર તેમના ફેમિલી બેકગ્રાઉન્ડની અંદર થોડું વધારે આશ્ચર્યમાં મુકાયા હતા. ખૂબ નાની વયે ખૂબ મોટી મોટી વાતો દીકરી કરે છે અને ખરેખર આશ્ચર્યજનક છે. આજે જે થોડા દિવસથી સમાચારમાં ચાલે છે કે પુનઃજન્મ યાદ આવ્યું એવી દક્ષાબેન, આજે એમની સાથે રૂબરૂ ચર્ચા કરી. આમ ખરેખર આશ્ચર્ય થાય એવી ઘટના તો છે જ, અને એની અંદર કોઈ લોજિકલ એક્સપ્લેનેશન હાલ સમજી શકાય તેવું નથી. એની અંદર આગળ જે ક્લેમ્સ છે એને કઈ રીતે વેરીફાઈ કરવા એ પણ અમારા માટે પણ એક તપાસનો વિષય છે. તો આગળ જતાં દીકરીની સલામતી માટે અને એમના ભણતર વગેરે માટે જે રજૂઆતો થઈ છે એને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જે જરૂરી પગલાઓ છે લેવામાં આવશે અને ભવિષ્યમાં કોઈ વેરિફિકેશનની પણ કોઈ જો પદ્ધતિ ધ્યાને આવે તો એ પણ કરાવવામાં આવશે. એમની સાથે વાત કરતાં નવું શું લાગી શકતું? આમ હિન્દી ભાષામાં જે વાત થાય છે, આમ થોડું આ વિસ્તારની અંદર અને એમની જે ફેમિલીનું બેકગ્રાઉન્ડ જોતા એ થોડું વધારે આશ્ચર્યજનક છે. અને ખૂબ નાની વયે ખૂબ મોટી મોટી વાતો બેન કરે છે, તો એ ખરેખર આશ્ચર્યજનક છે.